હેલો સ્ટુડન્ટ, ધીસ ઇઝ નિલેશ પટેલ. વેલકમ ટુ માય ચેનલ. આજના લેક્ચરની આપણે પરમ્યુટેશન ટાઈપ 4 વિશે ડિસ્કસ કરીશું. કે પ્રીવિયસ 3 લેક્ચરની આપણે પરમ્યુટેશન ટાઈપ 1, 2 અને 3 વિશે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ઓકે, ટાઈપ 4 શું હતું? પરમ્યુટેશન ટાઈપ 4. ઓકે, ટાઈપ 4માં કંઈક એવું હતું કે ભાઈ સાયક્લિક પરમ્યુટેશન. દેખો, સાયક્લિક મતલબ શું કે તમે ધારો કે પાર્ટીમાં ગયા હોય, રાઉન્ડ ટેબલ છે, તો તમે રાઉન્ડ ટેબલ પર ધારો કે પીપલને મતલબ કોઈ બી વ્યક્તિને બેસાડીએ તો કેટલી રીતે અરેન્જમેન્ટ થઈ શકે અને કેમ આ બધાથી ડિફરન્ટ છે એ વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, પહેલાં એક નાનું એક્ઝામ્પલ લઈએ કે ડાયરેક્ટ તમને નહીં કીધું કે ભાઈ આનું ઇક્વેશન શું થાય અથવા ફોર્મ્યુલા શું છે, એના પહેલાં થોડુંક સમજીએ. તો કે મારી પાસે કેટ વર્ડ હતું ને, એને આપણે બનાવ્યું હતું કે કેટના કેટલા બને, તો કે ભાઈ 3 વર્ડ છે તો કેટલા બને, તો કે 3 ફેક્ટોરિયલ તો 6 બને. તો કે ભાઈ અહીંયા 6 લખી નાખ્યા છે. ઓકે, હવે દેખો આ 6 વર્ડને તો કે રાઉન્ડ ટેબલ પર ગોઠવણ ચાલુ કરું. દેખો તમે અહીંયા કેની જગ્યાએ કોઈ પીપલ બી માની શકો છો, કે પહેલો પર્સન, બીજો પર્સન, ત્રીજો પર્સન. ઓકે, એ લોકો પાર્ટીમાં ગયા છે, ધારો કે પાર્ટીમાં રાઉન્ડ ટેબલ છે, તો રાઉન્ડ ટેબલ એને ધારો કે તમે અરેન્જમેન્ટ કરો તો કેટલા બને. તો સૌથી પહેલાં આપણી પાસે 6 વર્ડ છે, તો આપણે પહેલાં 6 રાઉન્ડ ટેબલની ટ્રાય કરીએ અને કેટલા બને પછી આપણે જોઈશું. ઓકે, શું કરો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. તો કે પહેલાં ધારો કે સી અહીંયા હોય, ધારો કે એ અહીંયા હોય, પછી ટી હોય, પછી અહીંયા સી છે, ટી છે, સી ટી અને એ છે. પછી એ ટી સી, પછી એ સી ટી, પછી ટી એ એન્ડ સી એન્ડ ટી સી એ. દેખો, હવે તમે જે આ રાઉન્ડ ટેબલમાં લખ્યા છે એમાં તમે ડિસાઇડ કેવી રીતે કરશો કે બંને ડિફરન્ટ છે કે ડિફરન્ટ નથી. તો દેખો, આપણે રાઉન્ડ ટેબલ બેઠા હોઈએ તો શું કરશો, તો કે આ ભાઈ મારી પાસે આ ક્લોકવાઇઝ ડાયરેક્શન થાય, એને આપણે ઘડિયાળના કાંટા દિશામાં કહીએ છીએ. ઓકે, અને આ થાય એન્ટી ક્લોકવાઇઝ. તો તમારે શું જોવું પડે, તો કે દેખો, ધારો કે સી પર્સન જે છે, ધારો કે કોઈ સી પર્સન છે, એ શું કહેશે, તો કે ભાઈ મારી ક્લોકવાઇઝ દિશામાં એ છે અને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ટી છે. તો આ શું કહે છે, સી ધારો કે મારી ક્લોકવાઇઝ દિશામાં ટી છે અને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં એ છે. ઓકે, તો આવા તમને કેટલા નંબર ઓફ ડિફરન્ટ દેખાય છે. તમે જુઓ, ધારો કે આવો કોઈ બીજો વર્ડ દેખાય છે તમને કે જેમાં ક્લોકવાઇઝ એ હોય અને એન્ટી ક્લોકવાઇઝ ટી હોય. તો જુઓ, તમે સી પહેલાં જુઓ, તો દેખો સી બીજો ક્યાં છે, તો કે હા સી છે. એમાં શું છે, તો કે ક્લોકવાઇઝ એ છે, તો ના નહીં થાય. તો શું થશે સીમાં, તો કે ક્લોકવાઇઝ એ, તો કે આ પણ નહીં થાય. આ જશે, દેખો સીમાં ક્લોકવાઇઝ એ અને એન્ટી ક્લોકવાઇઝ શું બનશે, તો કે એન્ટી ક્લોકવાઇઝ ટી. દેખાય સેમ દેખાય છે. અને દેખો થોડું રાઉન્ડ ટેબલ ફેરવી દીધું છે, એ જ છે ને. દેખો સીનો ક્લોકવાઇઝ એ મતલબ આ સીની આ ક્લોકવાઇઝ દિશામાં એ છે અને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ટી છે, મતલબ કે આ બંને સેમ થશે. મતલબ આ એક નંબર અને આ એક નંબર આપી દઈએ, આ બંને સેમ થશે. ઓકે, હજી બીજો કોઈ દેખાય તમને, આપણે શોધીએ. દેખો બીજું શું છે આપણી પાસે, તો કે દેખો બીજો હવે આ જોઈએ. એ જે છે એની ક્લોકવાઇઝ દિશામાં શું થશે, ઓકે અહીંયા જોઈએ, સીની ક્લોકવાઇઝમાં ટી અને સીની એન્ટી ક્લોકવાઇઝમાં એ. તો શું થશે, દેખો સી વર્ડ ચૂઝ કરીએ, તો કે સીની ક્લોકવાઇઝમાં ટી થવું જોઈએ. તો આ છે, દેખો હા યસ, સીની ક્લોકવાઇઝમાં ટી અને એન્ટી ક્લોકવાઇઝમાં એ. તો આ બંને સેમ થશે, તો કે યસ, એક આ અને એક આ બંને સેમ થયા. ઓકે, હજી જુઓ બીજું કોઈ તમને મળે છે, હજી આ 2 નંબર આપી દઈએ, આ 2 નંબર લઈ લઈએ. ઓકે, દેખો આના જેવો દેખાય છે. પાછું સીની ક્લોકવાઇઝ, દેખો આ દેખાય છે સીની ક્લોકવાઇઝ દિશામાં ટી, આ એ જ છે ને. તો દેખો સીની ક્લોકવાઇઝ દિશામાં ટી અને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં એ. તો દેખો આ 2 અને આ 2 આ સરખા થયા. આ જુઓ તમે શું છે અહીંયા સીની ક્લોકવાઇઝમાં એ, તો આ એ જ છે સીની ક્લોકવાઇઝ દિશામાં એ અને સીની એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ટી. તો કેટલા બન્યા, તો દેખો આ બંને પણ સેમ છે. તો મતલબ મારી પાસે સી એ ટી લખો કે ભાઈ તમે એ ટી સી લખો કે ભાઈ તમે ટી સી એ લખો, આ બધા સેમ છે. કેમ દેખાય, દેખો તમે આ ટેબલને થોડું રિવર્સ કરી દો, મતલબ આ ટેબલને ગોળ ફેરવી દો, તો આ શું થશે, એ અહીંયા પહોંચી જશે. જો એ અહીંયા જશે તો સી અહીંયા આવશે અને ટી થોડું આગું જશે. આવું થશે ને કંઈ. દેખો સીની ક્લોકવાઇઝમાં એ, તો સીની ક્લોકવાઇઝમાં એ, સીની એન્ટી ક્લોકવાઇઝમાં ટી, તો એન્ટી ક્લોકવાઇઝમાં ટી. તો મતલબ રાઉન્ડ ટેબલ થોડું ફરશે તો આ તો બધું સેમ જ થશે. મતલબ 1 1 અને 1, મતલબ જે આ 3 વર્ડ છે, આ 3 એ 3, એ શું કરશે, તો કે એ એક જ છે. તમે રાઉન્ડ ટેબલ પર એનું અરેન્જમેન્ટ કરવા જાઓ તો રાઉન્ડ ટેબલ પર આ 3 સેમ જ છે. મતલબ ધારો કે અહીંયા પર્સન એ બેઠો હોય, અહીંયા પર્સન બી હોય અને અહીંયા પર્સન સી હોય, તો એની રાઇટ હેન્ડ સાઈડમાં જે હશે અને લેફ્ટ હેન્ડ સાઈડમાં જે હશે એ અહીંયા અને અહીંયા બંનેમાં સેમ હશે. પછી બીજું આડી જે સી અહીંયા ધારો કે કોઈ પર્સન બી બેઠો હશે તો એની અહીંયા રાઇટ હેન્ડ સાઈડમાં જે હશે અને લેફ્ટ હેન્ડ સાઈડમાં જે હશે, મતલબ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝમાં એ આ બંનેમાં સેમ હશે. મતલબ આ 3 સેમ છે. ઓકે, તો ટોટલ કેટલા મળ્યા, તો કે દેખો આમ તો ટોટલ નંબર ઓફ 6 વર્ડ હતા, બટ જ્યારે તમે રાઉન્ડ ટેબલ પર ગોઠવણી કરો છો તો કેટલા મળે છે, તો કે 2 જ મળ્યા ડિફરન્ટ. અને 2 જ અલગ ડિફરન્ટ ગોઠવણી થઈ શકે. તો દેખો તમારે એવું નહીં કહેવાનું કે ભાઈ 6 માંથી 4 બાદ થઈ જાય. આનો એક ફોર્મ્યુલા છે. શું ફોર્મ્યુલા છે, તો કે જેટલા નંબર ઓફ હોય એમાંથી તમારે શું કરવાનું, તો કે 1 માઇનસ કરી અને એનું ફેક્ટોરિયલ કરવાનું.
જો 10% હોય તો શું કરવાનું 10 - 1 ઇન્ટુ ફેક્ટોરિયલ ઇઝ એનો ફેક્ટોરિયલ. તો અહીંયા શું થશે આપણી પાસે 3 વર્ડ મતલબ 3 પેપર હતા અથવા તો 3 વર્ડ હતા તો શું કરવું પડશે તો કે 3 - 1 એનું ફેક્ટોરિયલ ધેટ ઇઝ શું કહેવાય 2 ફેક્ટોરિયલ ધેટ ઇઝ 2. તો તમે કેટલા મળે તો કે તમને બે જ ડિફરન્ટ મળે જે આપણને બે અહીંયા જોઈ શકો છો કયા કારણ તમે આ લઈ શકો છો આ અથવા આ બધા એક જ છે અને બીજામાં આ 3 એક જ છે તો કેટલા મળશે તો ટોટલ આપણને બે જ મળ્યા. સમજો છો આ એટલા માટે લખ્યું દોરી બતાવ્યું તમને કે તમારા મગજમાં કન્ફ્યુઝન ના થાય કે આ આવ્યું ક્યાંથી અને ડાયરેક્ટ તમે કીધું તો n - 1 ફેક્ટોરિયલ પણ અમને કીધી ખબર કે આ સાચું છે ખોટું છે સો એટલા માટે તમને જસ્ટિફિકેશન આપ્યું છે કે આવું કેમ થાય. ડન છે ઓકે. એક્ઝામ્પલ કરીએ આનો એક આપણી પાસે છે આને કહેવાય સાયક્લિક અથવા સર્ક્યુલર પરમ્યુટેશન કહેવાય છે ટાઈપ 4 ની અંદર. શું કહે છે એક્ઝામ્પલ ઇન હાઉ મેની વેઝ 5 boys and 4 girls can be arranged at a રાઉન્ડ ટેબલ ઇફ કન્ડિશન આપી છે શું કન્ડિશન આપી છે ફર્સ્ટ તો કે ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. ઓકે દેખો શું કીધું છે સૌથી પહેલાં તો કે ઇન હાઉ મેની વેઝ 5 બોયઝ એન્ડ 4 ગર્લ્સ એટલે ટોટલ 9 પર્સન છે. ઓકે શું કહે છે કેન બી અરેન્જ એટ અ રાઉન્ડ ટેબલ. દેખો સૌથી પહેલાં શું કરવું તમારે એને રાઉન્ડ ટેબલ પર અરેન્જ કરવા છે પછી શું કીધું છે ઇફ તમને 3 વસ્તુ આવે તમારે આ ફાઇન્ડ કરવું છે શું તમારે ફાઇન્ડ કરવું છે પહેલાં તો કે ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન મતલબ એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી કોઈ અહીંયા ધારો કે રાઉન્ડ ટેબલ છે મારી પાસે 1 2 3 4 5 7 ઓકે અહીંયા 9 સીટો આપી છે ઓકે તો આમાં રિસ્ટ્રિક્શનનો મતલબ શું થાય ધારો કે અહીંયા બોયઝ બેસે અહીંયા ગર્લ્સ બેસે કોઈ વાંધો નહીં હે ને આપણે ધારો કે અહીંયા શું કહે છે ઓલ 4 ગર્લ્સ સીટ ટુગેધર મતલબ આપણે ને સ્કૂલમાં રિસ્ટ્રિક્શન હોય કે ભાઈ બોય ગર્લ્સ સાથે ના બેસી શકે હવે તો એવું નહીં હતું કોલેજમાં પણ સ્કૂલમાં એવું છે તો શું કરશે તો કે અહીંયા રિસ્ટ્રિક્શન નાખ્યું મતલબ કે જે ગર્લ્સ જે છે એ ચારે સાથે જ બેસશે હે ને જે કરો કે બોયઝમાં કોઈ સાહેબ આવ્યો તો કે વચ્ચે બેસશે બીજું આવું કોઈ રિસ્ટ્રિક્શન હોય તો શું કીધું છે અહીંયા તો કે અહીંયા રિસ્ટ્રિક્શન છે કે ભાઈ ગર્લ્સ સાથે બેસશે અહીંયા શું કીધું છે એવું કોઈ અહીંયા એવું કીધું છે ભાઈ ગર્લ્સ સાથે નહીં જ બેસે કેમ કે બે તો આખો જ બકારો કરે ધારો કે ઊભા ના થાય ટેબલ પર પાર્ટી હોય તો 2 કલાક એક્સ્ટ્રા ખરાબ કરે એટલે એવું કીધું છે કે ભાઈ ઓલ 4 ગર્લ્સ ડુ નોટ સીટ ટુગેધર હવે ને ધારો કે 4 છોકરીઓ ભેગી થાય તો શું કરે તો કે વાતો કરે કલાક સુધી ઊભી ના થાય એ શું એક હોય છે ને એ શું કીધું છે અહીંયા તો કે ભાઈ રાઉન્ડ ટેબલ પર લાસ્ટ એવું કન્ડિશન આપી છે તો કે ઓલ 4 ગર્લ્સ ડુ નોટ સીટ ટુગેધર. ઓકે તો આપણે પહેલાં 4000 કન્ડિશન જોઈએ કેવી રીતે થશે તો જો સૌથી પહેલાં શું કીધું છે નો રિસ્ટ્રિક્શન. નો રિસ્ટ્રિક્શન મીન શું થાય તો કે કોઈ રિસ્ટ્રિક્શન નથી ગમે ત્યાં બેસી શકે તો આપણે કીધું હતું દેખો રાઉન્ડ ટેબલ પરનું ઇક્વેશન મેં તમને હમણાં જ કરાવ્યું શું થાય તો કે ભાઈ n - 1 ફેક્ટોરિયલ થાય. ઓકે તો n કેટલા છે આપણી પાસે દેટ ઇઝ ટોટલ 9 તો અહીંયા શું થશે તો કે 9 - 1 ફેક્ટોરિયલ દેટ ઇઝ 8 ફેક્ટોરિયલ. તો ફર્સ્ટનો આન્સર શું આવશે તો કે ફર્સ્ટનો આન્સર ઇઝ 8 ફેક્ટોરિયલ. ઓકે સેકન્ડમાં શું કહે છે તો કે ઓલ 4 ગર્લ્સ સીટ ટુગેધર. દેખો હમણાં આપણે ટાઈપ 3માં શું જોયું હતું તો કે ભાઈ જે સાથે હોય એને આપણે અલગ કરી દેવાના મતલબ કે અહીંયા દેખો લખીએ જે સાથે રહેવા માગતા હોય એને અલગ કરી દેવાના. આપણે ટોટલ કેટલા છે તો કે અહીંયા 5 બોયઝ છે અને જે સાથે રહેવા માગે છે મતલબ 4 ગર્લ્સ છે એને આપણે એક લઈ લઈશું અહીંયા. તેથી ટોટલ કેટલા થશે તો કે જે સાથે અહીંયા આપણે લખતા હતા ટોટલ અહીંયા આપણી પાસે જે બી બોક્સીસ કરતા હતા 9 છે. ઓકે એમાંથી શું કહે છે તો કે 5 બોયઝ છે મતલબ અહીંયા 5 બોયઝ રહેશે અને જે 4 ગર્લ્સ છે એને આપણે એક લેટર માની દઈએ તો શું થશે દેખો પહેલાં રાઉન્ડ ટેબલની વાત પછી કરીએ પહેલાં શું કરીએ તો કે એનો નંબર નોર્મલી કરીએ તેમાં શું થાય તો કે નોર્મલમાંથી આપણે ફેક્ટોરિયલ બાદ જ કરવાના છે ને શું થશે અહીંયા દેખો 5 બોયઝ છે મતલબ
એ અહીંયા એને પ્લસ જે આ 4 ગર્લ્સ છે એને આપણે 1 માની લઈશું. દેટ ઇઝ અહીંયા 5 પ્લસ આ 1 દેટ ઇઝ ટોટલ નંબર ઓફ 6. દેટ ઇઝ આના કેટલા અરેન્જમેન્ટ થાય તો કે આના થાય 6 ફેક્ટોરિયલ. સમજો તો શું હોવું જોઈએ? દેખો સૌથી પહેલાં શું કીધું છે તો કે જે આપણે જે કીધું છે અહીંયા જે 5 બોયઝ છે અને 4 ગર્લ્સ છે તો કે આને એક લેટર માની લઈએ તો શું થશે આનું અરેન્જમેન્ટ તો કે આના કેટલા થાય તો કે 6 ફેક્ટોરિયલ થાય. ઓકે, હવે દેખો આ તો 6 ફેક્ટોરિયલ કોના મળ્યા તો કે ભાઈ આ તો આપણે નોર્મલ કર્યું એના મળ્યા. રાઉન્ડ ટેબલની વાત નહીં કરીએ સુધી. તો રાઉન્ડ ટેબલમાં શું કરવું પડે તો કે રાઉન્ડ ટેબલમાં તમારે સબટ્રેક્ટ કરવું પડે. મતલબ ટોટલ શું હતું આપણી પાસે 6 ફેક્ટોરિયલ. તેથી શું કરવું પડે હવે તો કે 6 માઇનસ 1 ફેક્ટોરિયલ. દેટ ઇઝ કેટલા મળે આન્સર તો કે આનો આન્સર મળે 5 ફેક્ટોરિયલ. આ કોનો આન્સર મળ્યો કે જેમાં 4 ગર્લ્સ સાથે બેસે છે. હવે દેખો 4 ગર્લ્સ જે છે એ અંદર પણ એલિમેન્ટ થાય. આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ કરતા હતા. શું થાય આનું તો કે 4 ગર્લ્સ ધારો કે પહેલી ધારો કે અહીંયા 4ની વાત કરીએ ગર્લ્સ જે છે અહીંયા G1 G2 G3 ધારો કે અહીંયા G4 છે અહીંયા સપ્લાય કરીએ તો શું થશે ધારો કે G2 અહીંયા બેસે ધારો કે G1 અહીંયા બેસે તો મતલબ આની અંદર પણ 4 ફેક્ટોરિયલ અરેન્જમેન્ટ થઈ શકે. તો શું થાય તો કે આનું અંદર દેટ ઇઝ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. સમજો છો? ક્લિયર? ઓકે, થર્ડ શું છે આપણી પાસે તો કે ઓલ 4 ગર્લ્સ ડુ નોટ સિટ ટુગેધર. મતલબ શું કરશો તો કે ટોટલ નંબર ઓફમાંથી જે સાથે જે સબટ્રેક્ટ કરી દેશો તો એ આપણો આન્સર થશે. તો શું છે ટોટલ નંબર ઓફ તો કે 8 આનો આન્સર શું હશે તો કે 8 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ તમે સબટ્રેક્ટ કરો તો આનો આન્સર થઈ જાય. ક્લિયર છે? ઓકે, ફરીથી આખું ક્વેશ્ચન એકવાર રિપીટ કરું. ક્વેશ્ચન થોડો સારો છે અને આના બહુ ક્વેશ્ચન ઓછા પૂછાતા હોય છે રાઉન્ડ ટેબલવાળા, પણ આપણે એકવાર તો બી ડિસ્કસ કરીએ. શું કહે છે રિપીટ કરીએ. એક રાઉન્ડ ટેબલ પર ને 5 બોયઝ ને 4 ગર્લ્સને આપણે અરેન્જમેન્ટ કરવાનું છે. તો કેવી રીતે થાય તો કે સૌથી પહેલાં ધેર ઇઝ નો રિસ્ટ્રિક્શન. મતલબ કોઈ રિસ્ટ્રિક્શન નથી. બોયઝ બેસે સાથે ગર્લ્સ બી બેસી શકે અથવા 2 ગર્લ્સ સાથે બેસે 2 બોયઝ સાથે બેસે કોઈ રિસ્ટ્રિક્શન નથી. તો શું થઈ શકે તો કે આપણે કીધું તો આનું ઇક્વેશન શું છે તો કે આનું ઇક્વેશન છે n-1 ફેક્ટોરિયલ. ઓકે, તો દેખો શું થશે અહીંયા n-1 ફેક્ટોરિયલ દેટ ઇઝ દેખો અહીંયા શું થાય n-1 ફેક્ટોરિયલ મીન્સ તો કે ટોટલ કેટલા છે મારી પાસે તો કે ટોટલ છે મારી પાસે 9. તો આનો આન્સર શું આવે તો કે ફર્સ્ટનો આન્સર 9 માઇનસ 1 ફેક્ટોરિયલ દેટ ઇઝ 8 ફેક્ટોરિયલ. હવે દેખો શું કહે છે હવે ઓલ સેકન્ડ આવ્યું રિસ્ટ્રિક્શન છે. શું કહે છે તો કે ઓલ 4 ગર્લ્સ સિટ ટુગેધર. મતલબ ચારે છોકરીઓને સાથે બેસવું પડે. દેખો રાઉન્ડ ટેબલ થોડું ડિફિકલ્ટ પડશે. આપણે શું કરીએ એને એક્સટેન્ડ કરી દઈએ. પહેલાં જે નોર્મલ હતું એના કરતાં શું કરશે તો કે એમાંથી એક ફેક્ટોરિયલ ઓછા કરવાના એ રાઉન્ડ ટેબલ પર મળશે. તો આપણે શું કીધું કે ભાઈ ઓલ ગર્લ્સ સીટ ટુગેધર. તો શું કરવું પડે કે પહેલાં 4 ગર્લ્સને બહાર લઈ લઈએ. મતલબ કેટલા છે તો કે ટોટલ 5 બોયઝ છે અને 4 ગર્લ્સનું એક ગ્રુપ બનાવી દઈએ. આપણે કહેતા ને વોવેલ્સ આર સ્ટી ટુગેધર. તેમાં શું કરતા હતા તો કે વોવેલ્સને એક જ માની લીધા હતા. તો શું કરશો અહીંયા તો કે આ ટોટલ 5 પ્લસ આ ટોટલ 1 થશે. તો ટોટલ કેટલા થશે તો કે ટોટલ આપણે 6 મળ્યા. હવે દેખો આમ તો આના કેટલા થાય તો કે આમ તો આના 6 ફેક્ટોરિયલ થાય. જેમ કે આપણે 3 લખ્યા હતા CAT કેટવાળા તો કેટલા થતા હતા આના તો આના 3 ફેક્ટોરિયલ થાય. બટ તમે રાઉન્ડ ટેબલ પર કરો તો શું થાય તો કે એકચ્યુઅલી 3 માઇનસ 1 ફેક્ટોરિયલ લખો અથવા તો 6 અહીંયા ધારો કે 3 ફેક્ટોરિયલ મળ્યા હોય એમાંથી એક બાદ કરી દો તો બી ચાલે. એ જ થયું ને આપણી પાસે. દેખો શું થાય તો કે ભાઈ CATને તમે રાઉન્ડ ટેબલ પર કરતા હતા તો કે 3 માઇનસ 1 ફેક્ટોરિયલ મળતા હતા. તો એવી રીતે શું થશે તો કે આના કેટલા મળ્યા તો કે 6 ફેક્ટોરિયલ મળ્યા. હવે શું કરવું પડશે તો કે આની અરેન્જમેન્ટ આપણે રાઉન્ડ ટેબલ પર કરવા જઈએ. તો રાઉન્ડ ટેબલ પર શું થાય તો કે રાઉન્ડ ટેબલ પર 6 ફેક્ટોરિયલમાંથી એક બાદ થાય. મતલબ 3 માંથી 1 સબટ્રેક્ટ કરવા પડતા હતા. તો અહીંયા શું થાય તો કે અહીંયાથી શું કરવું પડશે તો કે 6 માંથી એક સબટ્રેક્ટ કરવા પડે એના ફેક્ટોરિયલ. તેથી શું થાય તો કે 5 ફેક્ટોરિયલ. આ કોના 5 ફેક્ટોરિયલ તો કે એના 5 ફેક્ટોરિયલ કે 5 બોય અને 4 ગર્લ્સને આપણે એક આ 4 ગર્લ્સને આપણે એક માની લીધા છે ત્યારે. હવે દેખો 4 ગર્લ્સ છે એ અંદર પર રિપીટેશન થાય. જેમ કે આપણે અહીંયા લખ્યા હતા લાસ્ટ ટાઈમ AEIOU હતા ને પરમ્યુટેશનની અંદર અહીંયા 7 વડા હતા અહીંયા પાછા AEIOU. તો ટોટલ કેટલા વડા હતા તો કે આપણી પાસે અહીંયા 8 થતા હતા. દેટ ઇઝ 8 ફેક્ટોરિયલ ઇન્ટુ શું કરતા હતા તો કે આના આપણે 5 ફેક્ટોરિયલ લખતા હતા અને ડિવાઈડ બાય જે રિપીટ હતો એને લખતા હતા. તો દેખો અહીંયા શું થશે તો કે આ 6 ફેક્ટોરિયલ કોના મળ્યા તો કે આ બંનેના 6 ફેક્ટોરિયલ મળ્યા. બટ આ 4 ગર્લ્સ છે એની પણ અંદર અરેન્જમેન્ટ થશે તો એ કેટલા વેમાં મળશે તો કે એ કેટલા વેમાં મળે તો કે ઇન્ટુ 4 ફેક્ટોરિયલ વેમાં મળે. સમજો છો આ 4 ફેક્ટોરિયલ ક્યાંથી આવ્યા તો કે આ ગર્લ્સના 4 ફેક્ટોરિયલ આવ્યા. એને આ થોડું ટ્રિકી છે. ફરી એકવાર કહી દઉં. દેખો શું કર્યું હતું આપણે હમણાં જે ક્વેશ્ચન ટાઈપ 3માં જોયું હતું તો કે એમાં કોઈ વોવેલ્સ સાથે રહ્યું તો શું કરતા હતા આપણે પરમ્યુટેશન એક્ઝામ્પલની વાત કરીએ તો આમાં શું હતું તો કે આમાં ભાઈ વોવેલ્સને સાથે રહ્યું હતું. મતલબ A-E-I-O અને U. ઓકે, બાકી જે બધા હતા P-R-M-T-T-N અને S. ઓકે, આવું હતું. તો આમાં શું કરતા હતા આપણે તો કે આને આપણે 7 અલગ અલગ લેટર હતા
આને આપણે 1 માની લીધા હતા, તો ટોટલ 7 + 8 દેટ ઇઝ 8 ફેક્ટોરિયલ. ઓકે, ઇનટુ આ જે 5 લેટર છે એની અંદર મેં તમને શીખવાડ્યું શું કીધું હતું, તો કે અહીંયા EIOU એ પણ આવી શકે, આવી રીતે આવી શકે. તો આ કેટલા હતા, તો કે 5 લેટરને કેટલા વેમાં થઈ શકે, તો કે 5 ફેક્ટોરિયલ ડિવાઇડ બાય T રિપીટ હતા, આપણે 2 ફેક્ટોરિયલ કર્યા હતા. તો કે સેમ ટુ સેમ અહીંયા શું છે, તો કે મારી પાસે 5 બોયઝ છે અને 4 ગર્લ્સને સાથે રહેવું છે. તો આપણે શું કરીએ, અહીંયા 4 ગર્લ્સ જે છે એને 1 માની લઈએ. તો તેથી શું થશે, અહીંયા 5 પ્લસ આ 4 ગર્લ્સને 1 માની, દેટ ઇઝ 6 ફેક્ટોરિયલ. હવે દેખો 6 ફેક્ટોરિયલ આ શાના બન્યા, કે 6 ફેક્ટોરિયલ એવા બન્યા કે જેની અંદર આપણે હજી આ નહીં લખ્યો ને, આપણે એને 5 ફેક્ટોરિયલ હજી એડ નથી કર્યા. તો આ કેટલા બનશે, 6 ફેક્ટોરિયલ. હવે દેખો આની રાઉન્ડ ટેબલ પર અરેન્જમેન્ટ કરવાની છે. તો કેટલી અરેન્જમેન્ટ થશે રાઉન્ડ ટેબલ પર, તો કે આના માટે શું કરવું પડે, તો કે 6 - 1 આપણે શું કરીએ છીએ, અહીંયા લખીએ છીએ ને n - 1 ફેક્ટોરિયલ. તો શું કરવું પડે તમારે, તો કે 6 - 1 ફેક્ટોરિયલ દેટ ઇઝ 5 ફેક્ટોરિયલ. શું બનશે, તો કે ભાઈ ગર્લ્સ ગોઠવાઈ ગઈ રાઉન્ડ ટેબલ પર કેટલા વેમાં, તો કે 5 ફેક્ટોરિયલ વેની અંદર. હવે દેખો ગર્લ્સ ધારો કે અહીંયા તમે શું કર્યું, તો કે 4ને સાથે રાખી હતી, પણ કઈ 4, તો કે એવું જરૂરી થોડી છે કે G1 અહીં બેસે, G2 અહીંયા આવે, G3 અહીં, G4 અહીંયા આવે. ધારો કે એવું બી બની શકે ને, G3 અહીંયા હોય, G1 હોય, G2 છે અને આ G4 છે, આવું બી બની શકે. તો મતલબ એ લોકોની અંદરો અંદર ભાઈ અહીંયા ટેબલ પર બેસા દીધી 4 ગર્લ્સને સાથે, પણ એ 4 જે ગર્લ્સ બેઠી છે, ફરી શાંતિ ટેબલ બી સમજાવું. ધારો કે અહીંયા જે આ ધારો કે બાકી બધા બોયઝ ગોઠવાઈ ગયા અહીંયા. ઓકે, અહીંયા બોયઝ ગોઠવાઈ ગયા 3 2 5 અને આ 4 ગર્લ્સ બેસી ગઈ. તો કેટલા વેમાં બેસા, તો કે આ બંને ભેગા કર્યા તો કેટલા આવ્યા, તો કે આ 5 ફેક્ટોરિયલ આવ્યા. ઓકે, હવે દેખો આ જે ગર્લ્સ જે છે એ અંદરો અંદર પણ એનું અરેન્જમેન્ટ થઈ શકે, જેમ કે ભાઈ G1 પહેલાં આવે, G2 અહીંયા લખીએ, G3 લખીએ, એવી રીતે. તો કે 4 ગર્લ્સ જે છે એનું કેટલા વેમાં અરેન્જમેન્ટ થઈ શકે, તો કે એનું ભાઈ અરેન્જમેન્ટ 4 ફેક્ટોરિયલ વેમાં થઈ શકે. તો શું આન્સર આવે આનો, તો કે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. ઓકે, હવે તમારા મગજમાં એવું ક્વેશ્ચન થાય, સાહેબ 4 ફેક્ટોરિયલમાંથી તમે એક સબટ્રેક્ટ કેમ ના કર્યા, કેમ તમે 3 ફેક્ટોરિયલ ના કર્યા. તો કે ઓલરેડી એકચ્યુઅલી અહીંયા આપણે કરી ચૂક્યા હતા, મતલબ આ લોકોની રાઉન્ડ ટેબલ પર ગોઠવણી તો થઈ જ ગઈ છે હે ને. હવે શું કરો તમે, તો કે ગોઠવણી થયા પછી આ લોકો અંદર અંદર પોતાની જગ્યાએ એક્સચેન્જ કરે છે, એમાં કંઈ ફરક ના પડે હે ને, કેમ કે અહીંયા બોયઝ તો ઓલરેડી બેસી ગયા છે. આ બોયઝ બેસી ગયા પછી જે જગ્યા 4 ગર્લ્સ વધી છે એ લોકો અહીંયા ઉપર નીચે કરે તો એમાંથી કંઈ આખું રાઉન્ડ ટેબલને ફરક ના પડે. ધારો કે અહીંયા ધારો કે G3 હતી તો આ બોયઝ કહેશે કે મારી ક્લોકવાઇઝ G3 હતી, ધારો કે અહીંયા G2 કરીશ તો પછી આ બી બદલાઈ જશે ને આ બી બદલાઈ જશે. દેટ ઇઝ કે એમાં બેસી ગયા પછી તમે ઉભા ઇન્ટરચેન્જ કરો છો તો એમાં ફરક પડે નહીં હે ને. જેમ કે મારી પાસે અહીંયા 2 વર્ડ હતા, આપણી પાસે CAT હતો અને ધારો કે અહીંયા હતો ક્લોકવાઇઝમાં T છે, તો CT અને અહીંયા A હતો. દેખો હવે આ ધારો કે બંને આ સેમ હતા. ઓકે, તો હવે આ ઊભો થઈને અહીંયા ધારો કે અહીંયા એની જગ્યાએ અહીંયા ઊંધું થોડું આ લખું કે આ લખું, કંઈ ફરક પડે, તો કે ફરક પડે નહીં. દેટ ઇઝ કે હવે આ ઊભો થઈને અંદર તો ઇન્ટરચેન્જ કરે તો ઇન્ટરચેન્જ કરવાથી ફરક ના પડે હે ને, એમાંથી કંઈ વર્ડ ઘટી ના જાય, એ 2 હતા તે 2 જ રહે. સમજો તો શું કહું છું. ક્વેશ્ચન થોડું ટ્રિકી હતું કેમ કે આપણે અત્યાર સુધી આવું ટેવાયા નથી, આપણે સીધી લાઈનમાં લખવા ટેવાયેલા હતા. ક્લિયર છે. જો હજી ખબર ના પડે એકવાર વિડીયો પોઝ કરીને ફરીથી સ્લો મોશનમાં જોઈ લેજો, મતલબ સ્પીડ થોડી ઘટાડી, મારી બોલવાની સ્પીડ થોડી વધારે છે એટલા માટે સમજો છો. અને લાસ્ટમાં શું હતું, તો કે ભાઈ ઓલ ફૂલ ગર્લ્સ ડુ નોટ સીટ ટુગેધર, મતલબ જે ટોટલ નંબર ઓફ હતા એમાંથી સાથે વાળા સબટ્રેક્ટ કરી દેશો તો એનો આન્સર તમને મળી જશે. ઓકે, હજી એક ક્વેશ્ચન લઈએ. देखो શું કીધું છે તમારી પાસે ક્વેશ્ચન શું કહે છે, તો કે ઇન હાઉ મેની વેઝ ધ લેટર ઓફ ધ વર્ડ મેથેમેટિક્સ કેન બી અરેન્જ ઇન અ સર્કલ. देखो અહીંયા હવે આના 10 ક્વેશ્ચન અલગ અલગ કરવાની જરૂર નહીં. ધારો કે એક ક્વેશ્ચન મેથેમેટિક્સનો બનાવ્યો તો એવા પરમ્યુટેશન લખી શકો છો, ડોટર લખી શકો છો, કોઈ પણ વર્ડ હોય ને રાઉન્ડ ટેબલ પર ગોઠવણી કરવી હોય તો રસ્તો એક જ છે ને, ક્વેશ્ચન બદલાવા મતલબ ક્વેશ્ચન બદલાતી મેથડ ના ચેન્જ થઈ જાય. શું કીધું છે, તો કે તમારે અહીંયા જે કોઈ રાઉન્ડ ટેબલ પર છે
તમારે મેથેમેટિક્સ વનને અરેન્જ કરવો છે તો કેટલા વેમાં થઈ શકે? તો સૌથી પહેલાં કેટલા નંબર ઓફ લેટર છે અહીંયા? તો કે 2 11 ટોટલ નંબર ઓફ લેટર કેટલા છે? તો કે 11 ફેક્ટોરિયલ. ઓકે, હવે રાઉન્ડ ટેબલમાં શું આવે એનો આન્સર? તો કે રાઉન્ડ ટેબલમાં શું થાય? તો કે n-1 ફેક્ટોરિયલ દેટ ઇઝ ટોટલ નંબર ઓફ લેટર કેટલા? 11. તો આનો આન્સર શું આવે? તો કે 11 - 1 ફેક્ટોરિયલ દેટ ઇઝ 10 ફેક્ટોરિયલ. આ શું થાય? તો કે રાઉન્ડ ટેબલ પરની ગોઠવણી થાય 10 ફેક્ટોરિયલ વેમાં. હવે દેખો જે રિપીટ થાય છે એ તમારે સબ ડિવાઈડ કરવા બાકી છે. તો કોણ કોણ રિપીટ થાય છે? તો કે અહીંયા દેખો રિપીટ કોણ છે? યસ, એ રિપીટ છે, પછી ટી રિપીટ છે અને એમ રિપીટ છે. તો શું કરવું પડે તમારે હવે? તો કે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ક્લિયર છે? ફરી રિપીટ કરું, તમને ધારો કે આવું કોઈ બી ક્વેશ્ચન આપે તો શું કરવાનું તમારે? તો કે આવું કોઈ બી ક્વેશ્ચન આપે પહેલાં નંબર ઓફ લેટર્સ ગણી લેવાના. કેટલા છે? તો કે અહીંયા 11 છે. તો શું કરવું પડે? તો કે n-1 ફેક્ટોરિયલ દેટ ઇઝ 10 ફેક્ટોરિયલ. હવે દેખો 10 ફેક્ટોરિયલમાં જે રિપીટ થતા હોય એ તમારે ડિવાઈડ કરવા પડે. બસ આ જ એનો આન્સર થાય. બીજો કોઈ લેટર આપ્યો જેમ કે બીજું એક્ઝામ્પલ લઈએ તો આમાં શું થાય ટોટલની અંદર? તો કે નંબર ઓફ લેટર કેટલા? તો કે ભાઈ અહીંયા 8 લેટર દેટ ઇઝ અહીંયા 8 ટોટલ નંબર ઓફ લેટર છે. હવે સર્કલ રાઉન્ડ ટેબલ પર ગોઠવવું હોય તો શું થાય? તો કે n-1 ફેક્ટોરિયલ દેટ ઇઝ 8 - 1 ફેક્ટોરિયલ દેટ ઇઝ 7 ફેક્ટોરિયલ. હવે દેખો આમાં કોઈ લેટર રિપીટ થાય છે? તો કે લેટર રિપીટ થતો નથી. ઇટ મીન્સ આનો આન્સર શું હોય? તો કે 7 ફેક્ટોરિયલ. તમારે રાઉન્ડ ટેબલ પર અરેન્જમેન્ટ કરવું હોય તો કેટલું આવે? તો 7 ફેક્ટોરિયલ. ક્લિયર છે? ઓકે, આ સાથે આપણો ટોપિક પરમ્યુટેશન ઓવર થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે કોમ્બિનેશન સ્ટાર્ટ કરીશું. ઓકે, શું હતું પરમ્યુટેશનની અંદર? એકવાર ક્વિક રિપીટ કરી દઉં તો કે ભાઈ પરમ્યુટેશનની અંદર આપણે 4 ટાઈપની મેથડ જોઈ. ટાઈપ 1, 2, 3 અને 4. 1માં શું હતું? તો કે 1માં હતું કે ઓબ્જેક્ટ આર ડિસ્ટિંગ, મતલબ કે જે લેટર તમે લખો છો કે મેથેમેટિક્સ કે એવું કે લેટર લખો છો એમાં વર્ડ રિપીટ થવા જોઈએ નહીં. મતલબ શું થતું કે ભાઈ હું વાત કરું ભાઈ મારા નામની તો કે ભાઈ આમાં વર્ડ રિપીટ થતા નથી. તો આપણે પહેલા ટાઈપમાં જોયું તો કેટલા થતા હતા? તો કે ભાઈ ડાયરેક્ટ તમે લખતા હતા 6 ફેક્ટોરિયલ. પછી શું હોય ટાઈપ 2? તો કે ભાઈ જેમાં લેટર ડિસ્ટિંગ ના હોય, મતલબ રિપીટેશન અલાઉ હોય. કેમ કે ભાઈ મેથેમેટિક્સની વાત કરું તો કે એમાં ટી રિપીટ થતા છે, પછી એ રિપીટ થાય છે, એમ રિપીટ થાય છે. તો કે આપણે ટાઈપ 2માં એવું જોયું કે જેમાં રિપીટેશન અલાઉ હોય. તો શું કરતા હતા રિપીટેશન અલાઉ માટે? કે નંબર ઓફ લેટર ડિવાઈડ બાય જે રિપીટ થાય એટલા ફેક્ટોરિયલ ડિવાઈડ કરી દેવાના. પછી શું આવ્યું? તો કે ટાઈપ 3. ટાઈપ 3માં શું જોયું? તો કે ભાઈ અમુક જે લોકો ધારો કે મૂવીઝની વાત કરી હતી કે ભાઈ ફ્રેન્ડ મૂવી જોવા આવ્યા છે એમાં એવું છે કે ભાઈ અમુક સાથે જ બેસશે, કાં તો ભાઈ વર્ડ છે અમુક એમાં શું છે કે ભાઈ વોવેલ સાથે રહેશે કે ભાઈ વોવેલ સાથે ના હોય એવું શોધવું છે તમારે. તો એ ટાઈપ 3માં આવ્યું. ટાઈપ 4માં શું આવ્યું? તો કે ભાઈ ટાઈપ 4માં શું કરતા હતા આપણે? તો કે ટાઈપ 4માં સર્ક્યુલર પરમ્યુટેશન, મતલબ વર્તુળ આકારમાં બેસવું છે, કોઈ રાઉન્ડ ટેબલ પર. તો શું કરવાનું? તો કે ભાઈ n જોઈએ ટોટલ નંબર ઓફ લેટર છે એમાંથી એક માઇનસ કરી દેવાના, એટલા ફેક્ટોરિયલ કરવાના, અને જે રિપીટ થતા હોય તો તમારે ડિવાઈડ કરી દેવાના. ક્લિયર? આ તો બધું કોમન જ છે. ખાલી શું કરવાનું? તો કે એક ફેક્ટોરિયલ ઓછા કરી દેવાના, મતલબ જે એનો એમાંથી એક બાદ કરીને ફેક્ટોરિયલ લગાવી દેવાના. હે ને? ટાઈપ 3માં આપણે શું કર્યું હતું? કે ભાઈ ટાઈપ 3માં જે તમે કરતા હતા સાથેવાળામાં એમાં બી એક કોમન મેથડ હતી. શું કોમન મેથડ હતી? તો કે જે સાથે રહેવા માગતો તમે એને એક વર્ડ કહી દેવાનો અને બાકી વધે એને બાકી ના કહી દેવાનું. જેમ કે ભાઈ આમાં ડોલરમાં સાથે રહેવું છે તો આપણે વોવેલ્સ. તો શું હતું વોવેલ્સની અંદર? કે ભાઈ વોવેલ્સ મારી પાસે એ, યુ અને ઈ છે. તો શું કરવાનું? તો કે ડી, એચ, ટી, આર અને અહીંયા એ, યુ અને ઈ. શું કહેવાનું? તો કે આને એક વર્ડ કહી દેવાના, આ બીજા. તો દેટ ઇઝ 5 + ટોટલ 1 વર્ડ દેટ ઇઝ ટોટલ 6 વર્ડ. તો 6ના કેટલા આવે? 6 ફેક્ટોરિયલ ઇન્ટુ આ 3ની અરેન્જમેન્ટ દેટ ઇઝ 3 ફેક્ટોરિયલ. બસ આવી રીતે આપણે એક કરતા હતા. ક્લિયર છે? ઓકે, હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર કોમ્બિનેશન સ્ટાર્ટ કરીશું આપણે. ડન?